હવે તેમની પડતર માંગને લઈ આક્રમક જોવા મળી રહ્યું છે। સુવિધાઓનો અભાવ હોવા છતાં ઓનલાઈન કામગીરી કરવા માટે તંત્રના અધિકારીઓ દ્વારા દબાણ કરતા હોવાના આક્ષેપો સાથે ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે ગત મંગળવારના રોજ અરવલ્લી સહિત રાજ્યની તમામ ઘટકની CDPO અને આંગણવાડી સંગઠનની મહિલાઓએ આવેદનપત્ર આપી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી નહીં કરવા બાબતે જાણ કર્યા બાદ આજ રોજથી ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું રાજ્ય અને જિલ્લા આંગણવાડી સંગઠનના મહિલા આગેવાનોએ જણાવ્યું હતું। વર્ષ 2022માં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ ફોન આપવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી મોબાઈલ ફોન સહિત વિવિધ માંગ ન સંતોષાય। આખરે તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે આંગણવાડી કેન્દ્રની ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવ્યું છે। સંગમ અને કેવીટી સહિત 6 જેટલી એપ્લિકેશનો પર કામ કરવામાં આવતું હતું, પરંતુ આજથી ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવી છે। આપના જણાવ્યા પ્રમાણે ICDSમાંથી અમુક બહેનો તરફથી ઓનલાઈન કામગીરી કરવા માટે જે ના પાડેલ છે એમાં મુખ્યત્વે એ જ વાત છે કે કોઈપણ વિભાગમાં ઓનલાઈન સિસ્ટમ મોનિટરિંગ અને સુપરવિઝન માટે હોય જ છે અને ફરજિયાત જ હોય છે, અને એ જ પ્રમાણે આંગણવાડી વર્કર્સ તરફથી ઓનલાઈન હાજરી પૂરવાનું કામ, વિતરણનું કામ, વજન ઊંચાઈના કામો, ફેસ કેપ્ચર વગેરેની બાબતો કરવાની થતી હોય છે। તો હાલના તબક્કે બીજા પણ અમુક જિલ્લાઓ સમેત અહીંયા પણ એવા સમાચાર છે, એટલે હવે મુખ્યત્વે તો નીતિ વિષયક બાબત હોય જેમની માંગણીઓ છે આપણે જોઈએ કેવી રીતે આગળ વસ્તુઓ વધે છે। બાકી ઓનલાઈન કામગીરી તો ચોક્કસપણે મોનિટરિંગ અને સુપરવિઝન માટે એક અગત્યનો ભાગ ભજવતું હોય છે।